જૂનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીત માટે નવચંડી યજ્ઞનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીવાર વડાપ્રધાન બને તેમજ તેમનું આરોગ્ય ખૂબ જ સારું રહે તે માટે પ્રાર્થના કરાઈ હતી। લોકસભા 2024ની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન બને તેમજ તેમનું આરોગ્ય ખૂબ જ સારું રહે તે માટે ઋષિકેશ ખાતે આવેલ મહર્ષિ દયાનંદ સરસ્વતીના આશ્રમની ચાલતી પરંપરા પ્રમાણે જૂનાગઢ ખાતે આવેલ સંસ્કૃતિ આશ્રમ ખાતે ગત ચૈત્રી નવરાત્રિમાં નવચંડીના પાઠ તેમજ રામચરિત માનસના પાઠનું અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું। આ અનુષ્ઠાનની પૂર્તિ રૂપ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યજ્ઞ કરી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી કે જેમ અયોધ્યા ખાતે ભગવાન રામચંદ્રની પોતાની નીચ ધરની અંદર બિરાજમાન થઈ લોકોનું કલ્યાણ કરે છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ચૂંટણીની અંદર ભવ્ય જીત મેળવી અને સમગ્ર ભારતવાસીઓના કલ્યાણના કાર્યો કરતા રહે તેમજ આપણો ભારત દેશ દિન પ્રતિદિન આગળ વધતો રહે। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ભારતને આગળ લઈ જવા માટે આટલી અથાક મહેનત કરતા હોય ત્યારે તેમનું આરોગ્ય પણ ખૂબ સારું રહે અને લોકોના સારા કાર્ય કરવા માટે ભગવાન તેમના શક્તિ અર્પણ કરે એ માટે આ યજ્ઞમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીના શિષ્યો ગણ દ્વારા વિશેષ પ્રાર્થના પણ કરવામાં આવી હતી। આ યજ્ઞનો પ્રારંભ તારીખ 21ના રવિવારે સવારે 6:30 કલાકે કરવામાં આવ્યો હતો અને તેની પૂર્ણાહુતિ બપોરના 12:30 કલાકે કરવામાં આવી હતી। 400 પારની જે વાત છે અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા જે રીતે 5 લાખની લીડથી આ વખતે ભારતીય જનતા પાર્ટી છે એ ચૂંટણીમાં પ્રત્યેક સીટ પર વિજય મેળવે એ એમના જે સંકલ્પો છે સંકલ્પોને સિદ્ધ કરવા માટે થઈ જૂનાગઢના ગિરનાર સોસાયટી ખાતે આવેલ સંસ્કૃતિ આશ્રમની અંદર આ એ સંસ્થા છે કે છેલ્લા ઘણા વર્ષોથી લોક કલ્યાણ અને વૈશ્વિક કલ્યાણના કામો માટે થઈ અને ખૂબ જાણીતી સંસ્થા બની છે। ત્યારે આ સંસ્થાના સંતો અને શિષ્યગણો દ્વારા ગઈ ચૈત્રી નવરાત્રીની અંદર દેશના વડાપ્રધાન માટે થઈ અને એમના જે સંકલ્પો છે એમના આરોગ્યના માટે થઈ અને ચંડીપાઠ અને રામાયણના પાઠ કરવામાં આવ્યા અને આજે એમની યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી। ત્યારે આપણે આવી પહોંચ્યા છીએ ગિરનાર સોસાયટી ખાતે। આપણી સાથે અહીંયાના જે સંત છે એ નિસ્વરૂપાનંદ સરસ્વતીજી જોડાયા છે। આપણે સીધા જ એમની પાસેથી સમગ્ર કાર્યક્રમોની વિગતો લઈશું। સ્વામીજી, ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપણે જે ચૈત્રી નવરાત્રી દરમિયાન અમને જાણવા મળ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર દિલ્હીની ગાદીએ આવે અને એમનું આરોગ્ય સ્વસ્થ કંઈક રહે એટલા માટે કંઈક આયોજન કરેલું હતું, શું છે સમગ્ર? નવરાત્રી દરમિયાન સત્સંગમાં આવતા બધા ભાઈઓ બહેનો દ્વારા દુર્ગા સપ્તશતીના દરરોજ બે કલાક 9 દિવસ સુધી પાઠ થયા। એ ઉપરાંત શ્રી રામચરિત માનસ તુલસીદાસજી કૃત એમનું પણ નવાન પારાયણ થયું અને એ નિમિત્તે આજે અમે આ નવચંડી યજ્ઞ પણ કરેલો છે। સ્વામીજી, ખાસ કરીને વાત કરીએ તો જે નરેન્દ્રભાઈ માટે થઈ અને તમે આજે આ કાર્ય કર્યું છે એની શું વિગતો છે, ખાસ એ જણાવશો? આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દેશ માટે ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે એટલે એમનું સ્વાસ્થ્ય સારું રહે એ નિમિત્તથી તો અમે દરરોજ સત્સંગ સમાપ્તિ પછી મૃત્યુંજય મંત્રનો પણ દરરોજ પાઠ કરીએ છીએ અને આ યજ્ઞ અને આ નવાન પારાયણ કે ચંડી પાઠ પારાયણ પણ આ દેશનું સારું નેતૃત્વ પ્રાપ્ત થાય, આ દેશ છે ખૂબ આગળ વધે એના અર્થે અમે આ યજ્ઞ અને ચંડી પાઠ વગેરેનું આયોજન કરેલું છે। ચોક્કસથી મિત્રો કહી શકાય કે અત્યારે જે રામ રાજ્યની જેને વિચાર હતો અને જે ખરા અર્થમાં 22મી જાન્યુઆરીના રોજ જ્યારે રામ રાજ્યની સ્થાપના થઈ છે ત્યાર પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈના આ જે સંકલ્પો છે સંકલ્પોને સિદ્ધિ માટે થઈ અને જૂનાગઢની આ સંસ્થા દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ઠેર ઠેર હાલ એક જ લોકોમાં પણ ચાલી રહી છે ચર્ચા કે હવે આવનારા દિવસોની અંદર જે દિલ્હીની ગાદીએ ત્રીજી વાર નરેન્દ્રભાઈ વડાપ્રધાન બની અને હેટ્રિક સર્જે અને સાથે સાથે જે ભારતની મૂળ પરંપરા છે એ જળવાઈ રહે તેવા સતત પ્રયાસો થાય આવી ભાવના સાથે આ સંસ્થા દ્વારા પણ આજે
યજ્ઞની સાથે પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. અને જુનાગઢ જે છે સંતોની ભૂમિ છે, ત્યારે સંતો દ્વારા આવા પ્રયાસને પરમ કૃપાળુ પરમાત્મા છે એ સિદ્ધ કરે. ઇન્ડિયા ન્યૂઝ એવી પણ પ્રાર્થના કરી રહ્યો છે. ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ.